શું તમે આખી જિંદગી તમારી દુકાનના ગલ્લા પર બેસી રહેવા માંગો છો કે પછી તમારી દુકાનને એક બ્રાન્ડ બનાવીને દુનિયાભરમાં લઈ જવા માંગો છો? જો તમારો જવાબ બીજો છે તો તમારે એક વસ્તુની જરૂર પડશે. પૈસા એ સારા માણસો, અને આ બંને વસ્તુ મફતમાં નથી મળતી. તેના માટે બદલામાં તમારે કંઈક આપવું પડે છે, અને એ છે તમારી કંપનીનો હિસ્સો, એટલે કે ઇક્વિટી. ઘણા યુવાનો મિત્રો મને પૂછે છે કે મોટા ભાઈ, મારે ઇન્વેસ્ટર પાસે લેવાય કે બેંકમાં લોન લેવાય? મારે પાર્ટનર રખાય કે હું એકલો જ કાફી છું? આ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે મળશે. ઇક્વિટી એટલે તમારી આઝાદી વેચી કે તમારી તાકાત વધારવી? આ સવાલોનો જવાબ તમને આજના વિડીયોના અંત સુધી મળી જશે. હું વચન આપું છું કે આ 20 મિનિટમાં તમારા ધંધાના જીવનના સૌથી મહત્વના 20 મિનિટ હશે. રિલાયન્સના સ્થાપક, આપણા સૌના પ્રેરણા સ્ત્રોત ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા કે નફો કમાવો એ કોઈ ખરાબ વાત નથી, પણ એકલા હાથે બધું જ ખાઈ જવું એ મૂર્ખામી છે. તેઓ માનતા હતા કે લોકો સાથે લઈને ચાલો, ભલે તમારો હિસ્સો નાનો થઈ જાય, પણ જો ફૂલ કેક મોટી થતી હોય તો આમાં જ સમજદારી છે. આ વિચારને મગજમાં રાખીને ચાલો આપણે ઇક્વિટીની દુનિયામાં ઊંડા ઉતરીએ. ચેપ્ટર 1, ઇક્વિટીનો સાદો અર્થ. ઈચ્છતા પૈસા કે કમાણીનો લગ્ન. ચાલો સૌથી પહેલા તો પાયાની વાત કરીએ. ઇક્વિટી એટલે શું? લોકો ઇક્વિટી અને લોન વચ્ચે શું કન્ફ્યુઝન થાય છે? તમે એમ થાય છે કે પૈસા તો પૈસા જ છે, એમાં શું ફરક પડે? જ્યારે આપણો ધંધો કહીએ ત્યારે મૂડીની જરૂર પડે છે. આપણે શું કરીએ? કાં તો પાપા પાસેથી માંગીએ, કાં તો બેંક પાસે લોન લઈએ. બેંક લોન આપે એટલે આપણે ખુશ થઈ જાય. પણ યાદ રાખજો, બેંક તમારા નફા કે નુકસાન સાથે કોઈ લેવા દેવા જ નથી. ધંધો ચાલે કે ન ચાલે, તમારે દર મહિને હપ્તો અને વ્યાજ ભરવું જ પડે. આ એક મોટું ટેન્શન છે જે રાતની ઊંઘ પણ હરામ કરી દે છે. પણ ઇક્વિટી એટલે લોન નથી. ઇક્વિટી એટલે ભાગીદારી. જ્યારે તમે કોઈ પણ ઇન્વેસ્ટર પાસેથી પૈસા લો છો, પણ ઇક્વિટી એટલે લોન નથી. ઇક્વિટી એટલે ભાગીદારી. જ્યારે તમે કોઈ ઇન્વેસ્ટર પાસેથી પૈસા લો છો, એના બદલામાં ઇક્વિટી આપો છો, ત્યારે તમારે તેને કોઈ વ્યાજ ચૂકવવાનું નથી. તમારે કોઈ હપ્તો નથી ભરવાનો. હા, તમે સાચું સાંભળ્યું. જો કંપની ડૂબી ગઈ તો ઇન્વેસ્ટરના પૈસા પણ ડૂબી ગયા. તમારે પાછા આપવાની જવાબદારી પણ નથી રહેતી. તો પછી બદલાવામાં શું આપવું પડે છે? તમારે કંપનીના માલિકનો હિસ્સો આપવો પડે છે. જો તમે 10% ઇક્વિટી આપો છો, તો હવે કંપનીના નફામાંથી 10% હિસ્સેદારી એ જ છે. કંપની વેચાય તો વેચણીની રકમમાંથી 10% એમના. આ એક પ્રકારના લગ્ન છે. લોન એ ડેટિંગ જેવું છે. પૈસા આપ્યા અને છૂટા. પણ ઇક્વિટી એટલે લગ્ન છે. સુખ અને દુઃખમાં બંને ભાગીદારી. એટલે સાદી ભાષામાં ઇક્વિટી એટલે જોખમ વેચવાનું. તમારામાંથી થોડુંક જોખમ ઉતારીને બીજાના ખંભે મૂકી દો અને બદલામાં નફામાંથી ભાગ આપો. ને આ સમજવું જરૂરી છે. ને આ મફતના પૈસા નથી. આ સૌથી મોંઘા પૈસા હોઈ શકે છે. બીજો ચેપ્ટર, પિઝાનું ગણિત. 100%ના ભ્રમમાંથી બહાર નીકળો. હવે આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. ખાણીપીણીની વાત હોય કે એટલે આપણે ગુજરાતીઓ જલ્દી સમજીએ. ધારો કે તમારા એક કંપની છે. એ કંપનીની એક ગરમા ગરમ ચીઝથી ભરપૂર પિઝા સમજો. અત્યારે તો આખો પિઝો તમારો છે. 100% માલિકી તમારી છે. સાંભળવામાં
કેટલું સારું લાગે છે ને. હું આનો રાજા છું, પણ તકલીફ ક્યાં છે? આ પીઝો અત્યારે એક નાની બિસ્કિટ જેવડો છે ને સાવ નાનો. તમારી દુકાન નાની, તમારો ગ્રાહક ઓછા, તમારી કમાણી મર્યાદિત. તમને ગર્વ છે કે હું 100%નો માલિક છું, પણ ખિસ્સામાં રૂપિયા આવતા નથી. આપણે ગુજરાતીઓ આ માલિકીના ભ્રમમાં બહુ નડે છે. આપણે એમ થાય છે કે મારે કોઈ દખલગીરી નથી જોતી. પણ હવે વિચારો, એક મોટો ઇન્વેસ્ટર આવે છે અને એમ કહે છે કે મને આ પિઝામાંથી 20%નો ટુકડો આપો, હું તમને 1 કરોડ રૂપિયા આપીશ. તમે વિચારશો કે 20% આપી દઉં તો મારી પાસે તો 80% જ રહેશે. હું માલિકી મટી જઈશ. ના મિત્ર, અહીંયા જ ટ્વિસ્ટ છે. એ 1 કરોડ રૂપિયા તમે નવી મશીનરી લાવો, માર્કેટિંગ કરાવશો, બીજી બ્રાન્ચ ખોલશો. એ રોકાણથી તમારો પેલો બિસ્કિટ જેવડો પીઝો મોટો થઈને જમ્બો સાઇઝ ફેમિલી પીઝો બની જશે. ને હવે ગણિત માંડો. પહેલાના નાના પીઝાના 100%ની કિંમત કદાચ 1 લાખ રૂપિયા હતી, પણ હવે આ જ જમ્બો પીઝાની કિંમત 10 કરોડ છે. હવે તમારી પાસે 80% જ છે, પણ 10 કરોડના 80% એટલે 8 કરોડ રૂપિયા થાય. ને ક્યાં 1 લાખ અને ક્યાં 1 કરોડ રૂપિયા. શીખ શું મળી? નાના તળાવમાં મોટા માછલા બનવા કરતા સમુદ્રના મધ્યસ્થ કદના માછલા બનવું સારું. 100%ની હિસ્સાની રાખવી ગરીબી કહેવાય. ઓછો હિસ્સો રાખીને અબજોપતિ બનવું એ વધારે બુદ્ધિશાળીનો નિર્ણય છે. ઇક્વિટીનું ગણિતનું સાઇઝ વધારવાનું છે, ખાલી ટકાવારી સાચવવાનું નથી. ચેપ્ટર 3, શાર્ક ટેન્ક. શાર્કને શું મળે છે? જોખમ અને વળતરનો ખેલ. તમે શાર્ક ટેન્ક જોતા જ હશો. તમને થતું હશે કે આ અશ્વિન કે અમન ગુપ્તા જેવા શાર્ક કેમ 1% કે 2%માં આટલી બધી રકઝક કરે છે? એમની પાસે અબજો રૂપિયા છે, તો શું કામ નાની વાત જીવ બાળે છે? શાર્ક અથવા ઇન્વેસ્ટર કોઈ સમાજ સેવા નથી કરતા. એ ધંધો કરવા બેઠા છે. એમનું ગણિત આપણા કરતા સાવ અલગ જ હોય છે. એક સામાન્ય માણસ તરીકે આપણે વિચારીએ છીએ કે યાર, મેં આટલી મહેનત કરી તો આને શું કામ હિસ્સો આપવું? પણ ઇન્વેસ્ટર વિચારે છે જોખમ. જ્યારે કોઈ તમારી કંપનીના પૈસા રોકે છે ત્યારે તે એક જુગાર રમે છે. કારણ કે આંકડો કહે છે કે મોટા ભાગના સ્ટાર્ટઅપ ડૂબી જાય છે. સ્ટાર્કને ખબર છે કે 10 કંપનીમાં પૈસા રોકશે તો તેમાંથી 5 તો સાવ ડૂબી જશે, 2 થી 3 ખાલી મૂડી પાછી આવશે. પણ પેલી એક કંપની એવી નીકળશે કે જે 100 ગણી થઈ જશે, અને એ એક કંપનીની બાકી 9 કંપનીનું નુકસાન ભરપાઈ કરીને ઉપરથી તગડો નફો આપશે. આને કહેવાય પાવર લો. શાર્કને ઇક્વિટી એટલા માટે માંગે છે કારણ કે તેઓ શરૂઆતના સ્ટેજ પરથી તમારા પર ભરોસો મૂકે છે. દુનિયામાં કોઈ તમને ઓળખતું નથી, એ જ તમારી સાથે જોખમ વેચે છે. ને જો તમારો ધંધો કાલે ઉઠી જાય તો તે રોડ પર નહીં આવે કારણ કે ઇન્વેસ્ટરના પૈસા હતા. પણ ઇન્વેસ્ટરના પૈસા તો ગયા ને. તો ઇન્વેસ્ટર એટલે કે જ્યારે કોઈ ઇન્વેસ્ટર ઇક્વિટી માંગે છે ત્યારે તેને દુશ્મન ન સમજાય. એ તમારી સાથે હોડીમાં બેસવાનો તૈયાર થયો છે. એ તમારો તો એ પણ તોફાનની વચ્ચે તમારી સાથે હોડીમાં બેસવા તૈયાર થયો છે. એ પણ તોફાનની વચ્ચે. એના બદલામાં તે માંગે છે તે ભવિષ્યના સફળતાનો ભાગ.
આ એક વેપારીનો સોદો છે, લાગણીની વિષય નથી. ચેપ્ટર 4 વેપારી માટે શીખ. ઇક્વિટી ક્યારેય ન આપવી. હવે હું તમને થોડુંક સાવધાન કરવા માંગુ છું. મેં તમને કહ્યું કે ઇક્વિટી આપવી સારી છે, પણ એનો અર્થ એ નથી કે તમે રસ્તામાં ચાલતા કોઈને ભાગીદારી બનાવી લો. ઘણા નવા ઉત્સાહી યુવાનો શરૂઆતમાં જ મિત્રોને, મેન્ટર્સને, સલાહકારોને 5-10% ઇક્વિટી મફતમાં વેચી દે છે. તું મારી વેબસાઇટ બનાવી આપ, હું તમને 5% આપીશ. તું મને સલાહ આપજે, તને 10% આપીશ. આ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખજો, ઇક્વિટી એ વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે. એક વાર તમે કોઈને 10% આપી દીધા પછી ભલે એ માણસ કામ કરે કે ન કરે, કંપનીમાંથી 10% કાઢવા અશક્ય જેવું છે. એ તમારા ગળાનું હાડકું બનીને ફસાઈ જશે. વિચારજો, જો ભવિષ્યમાં તમારી કંપની 100 કરોડની થઈ તો પહેલા 5%ની કિંમત 5 કરોડ રૂપિયા થશે. શું એક વેબસાઇટ બનાવવાનો 5 કરોડ રૂપિયા હોય? ના હોય ને. તો તમે શરૂઆતમાં કેમ આપી દીધી? જ્યાં સુધી બની શકે ત્યાં સુધી રોકડ આપીને જ કામ કરાવજો. વેબસાઇટ વાળાને પૈસા આપી દો, વકીલને ફ્રી આપી દો. ઇક્વિટી ત્યારે જ આપજો જ્યારે સામેવાળો વ્યક્તિ લાંબા ગાળે તમારી સાથે જોડાવેલો હોય અને વેલ્યુ એડ કરવાનો હોય. જે વ્યક્તિ તમારી કંપનીને મોટું નુકસાન થાય, જે વ્યક્તિના જવાથી કંપનીનું મોટું નુકસાન થાય, એ વ્યક્તિને ઇક્વિટીનો હકદાર છે. ઇક્વિટીને પ્રસાદ સમજીને વેચવાનું બંધ કરો. આ તમારી કાળજાનો ટુકડો છે, તેને સાચવીને રાખજો. સારા સમયે સારા માણસોને સારા વેલ્યુએશનને પર આપશો તો ફાયદો થશે. ચેપ્ટર 5 ઉદાહરણ અને રાજા અને રંકનો ભેદ. છેલ્લે આખી વાતનો એક સિમ્પલ ગણિતથી મગજમાં ઉતારી લો. તમારી પાસે 2 વિકલ્પ છે. વિકલ્પ 1, તમે તમારી સોસાયટીની નાનકડી કરિયાણાની દુકાનના 100% માલિક. વિકલ્પ 2, તમે ડીમાર્ટ જેવા મોટી કંપનીના 10% માલિક. આપણું મન કહેશે કે દુકાન આપણી તો હુકમ પણ આપણો ચાલશે. 100% માલિક સાચી છે, માલિકી સારી, પણ ગણિત જુઓ. દુકાનની કમાણી વર્ષમાં 5 લાખ રૂપિયા છે. 100% લેખે તમારા હાથમાં આવ્યા 5 લાખ અને તમે રાજા પણ નાના કિલ્લાના. બીજી બાજુ મોટી કંપનીની કમાણી વર્ષના 10 કરોડ છે. તમારા 10% લેખે તમારા હાથમાં આવ્યા 1 કરોડ રૂપિયા. તમે ત્યાં જ માલિકી નથી. કદાચ ત્યાં તમારે બીજા બોર્ડ ચેરમેન સાંભળવું પડે, પણ તમારે તમારા બેંક એકાઉન્ટમાં 5 લાખના બદલે 1 કરોડ રૂપિયા આવ્યા. તે તમે કઈ લાઈફસ્ટાઈલ જીવવા માંગો છો? માત્ર માલિક કહેવા માટે કે સંપત્તિ બનાવો છો? વેલ્થ ક્રિએશનનો નિયમ છે કે મોટા કેકનો ટુકડો હંમેશા નાના કેકના આખા ટુકડાના કરતા મોટા હોય છે. આ જ વાત જેટલી જલ્દી સમજાય એટલી જલ્દી તમે બિઝનેસમાંથી ટાઇકૂન બનાવવાની દિશા આગળ વધારશે. હવે જો તમારી પાસે આ ઇક્વિટીનો ચક્કરવ્યૂહ એકદમ ડિટેલમાં સમજવા માંગતા હો, અને ખાસ કરીને જો તમે કો-ફાઉન્ડર સાથે બિઝનેસ કરવાનો હોય, તો મારે તમને એક અદ્ભુત પુસ્તક વાંચવાની સલાહ આપી છે. પુસ્તકનું નામ છે સ્ટાર્લિંગ પાઈ. લેખક છે માઇકલ મોર. પણ નાના બિઝનેસ માટે ગીતા સમાન છે. આમાંથી આપણને 3 મુખ્ય શીખ મળશે. 1,
ડાયનેમિક ઇક્વિટી. શરૂઆતમાં 50-50નો ભાગ પાડી લો, ભૂલ ન કરો. જેમ જેમ તમે કામ કરો તેમ તેમ તે પ્રમાણે ઇક્વિટી નક્કી કરો. 2. કામ બોલે છે. જે વ્યક્તિ ખાલી વાતો કરે છે તે નહીં, પણ જે વ્યક્તિ સમય આપે છે, પૈસાનું સંસાધન લાવે છે અને તે ઇક્વિટી મળવી જોઈએ. 3. ગ્રેટ ફંડ. જ્યાં સુધી કંપનીની કમાણી ન થાય ત્યાં સુધી દરેક કામનું મૂલ્ય કેવી રીતે ગણવું તે ફોર્મ્યુલાનો આ પુસ્તકમાં આપી છે. ને જો તમે પાર્ટનર સાથે ઝઘડા નથી માંગતા તો આ પુસ્તક આજે જ ઓર્ડર કરજો. આ પુસ્તક કોઈ સ્પોન્સરશિપ નથી, પણ એક મોટા ભાઈ તરીકે સાચી સલાહ છે. તો મિત્રો, વાતનો સાર એ જ છે, ઇક્વિટી એ તમારા ધંધાનું બળતણ છે. જો તમે સાચવીને વાપરશો તો તે તમને રોકેટની જેમ ઉડી જશે, પણ જો વેડફી નાખશો તો ગાડી અડધે જ રસ્તે અટકી જશે. હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. આજે રાત્રે શાંતિથી બેસીને વિચારો, જો તમે અત્યાર સુધી બિઝનેસ કરો છો તો શું તમે બધું એકલા હાથે કરવા મોહમાં તરીકે કંપનીનો ગ્રોથ અટકાવી રહ્યા છો? શું કોઈ પણ એવા કાબિલ માણસો જેને થોડોક હિસ્સો આપી અને તમારી કંપનીની ડબલ થઈ શકે છે? મને કોમેન્ટમાં એક વાતનો સાચો જવાબ આપજો. શું તમે તમારા ધંધામાં કોઈ પણ ભાગીદારી બનાવવામાં તૈયાર છો કે પછી રાજા બનીને એકલા હાથે રહેવું છે? હા કે ના? મને તમારી કોમેન્ટ વાંચવી ગમશે. ને જો તમને આ શાર્ક ટેન્કના અઘરા શબ્દોને આપણી ગુજરાતી ભાષામાં સમજવાની મજા આવી હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણે ગુજરાતીઓને હવે ખાલી ધંધો નથી કરવો, ધંધાનું સામ્રાજ્ય બનાવવું છે. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો. જય જય ગરવી ગુજરાત.